હેલો એવરીવન મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જોવાના છીએ માર્કેટમાં સ્વિંગ. ઓકે મિત્રો, માર્કેટમાં સ્વિંગ ક્યારે બને છે, કોને સ્વિંગ કહી શકાય છે? સ્વિંગ એટલે તમે એક વસ્તુ મગજમાં બેસાડી લો. સ્વિંગ એટલે 3-4 કેન્ડલનું એક સ્ટ્રક્ચર કે જ્યાંથી માર્કેટ રિવર્સ થતું હોય. ઓકે, એને આપણે સ્વિંગ કહી શકીએ છીએ. ઓકે મિત્રો, તમે જો અમારી ચેનલમાં નવા હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ઓકે, આપણી લર્નિંગ સિરીઝમાં વિડીયો છે, જ્યાંથી તમે માર્કેટ શીખી શકો છો. ઓકે, સાવ બેઝિકથી શીખવાડેલું છે, તમે ત્યાંથી જઈને શીખી શકો છો. ઓકે, અને તમારે નેક્સ્ટ વિડીયો કયો જોતો છે એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. ઓકે, ચલો આપણે ચાલુ કરીએ. આ વિડીયોમાં આપણે સ્વિંગ શીખવાના છીએ. રાઈટ મિત્રો, માર્કેટમાં સ્વિંગ કહેવાય કોને? મિત્રો, તમે એક વસ્તુ માર્કેટમાં જોઈ જ હશે. માર્કેટ ડાયરેક્ટલી ઉપર જતું નથી. માર્કેટ સ્ટેપ બાય સ્ટેપ ઉપર જતું હોય છે. થોડીક વાર ઉપર જાય પછી એક રિટેસ મૂવ લઈ, પાછું ઉપર જાય, પાછું રિટેસ મૂવ લઈ, પાછું ઉપર જાય, પાછું રિટેસ મૂવ લઈ. આવી રીતના માર્કેટ ટ્રેડ કરતું હોય છે. ઓકે, માર્કેટ ક્યાં સુધી ઉપર જાય? જ્યાં માર્કેટનો રેઝિસ્ટન્સ આવી ન જાય ત્યાં સુધી માર્કેટ ઉપર જતું હોય છે. હવે મિત્રો, જ્યાં માર્કેટનો રેઝિસ્ટન્સ આવે છે ત્યાં માર્કેટ 3-4 કેન્ડલનું એવું ફોર્મ બનાવે છે, એટલે કે એવું સ્ટ્રક્ચર બનાવે છે જ્યાંથી માર્કેટ રિવર્સ થતું હોય છે અને માર્કેટ નીચેની બાજુ કન્ટિન્યુ કરતું હોય છે. ઓકે, તો આને આપણે સ્વિંગ કહી શકીએ છીએ. આ 3-4 કેન્ડલ જ્યાં રેઝિસ્ટન્સ પાસે બને છે એને આપણે સ્વિંગ કહી શકીએ છીએ. ઓકે મિત્રો, આવી રીતના માર્કેટમાં સ્વિંગ બનતા હોય છે. હવે માર્કેટમાં તમે જો આવી જ રીતના ડાઉન સાઇડ પણ હોય છે. માર્કેટ જ્યારે ઉપરથી નીચે આવતું હોય છે ત્યારે ડાયરેક્ટલી કાંઈ નીચે તો આવી જતું નથી. સ્ટેપ બાય સ્ટેપ નીચે આવતું હોય છે. થોડીક વાર નીચે આવે, પાછું થોડુંક રિટેસ મૂવ લઈ, પાછું નીચે આવે, પાછું એક રિટેસ મૂવ લઈ, પાછું નીચે આવે. હવે એ પણ સપોર્ટ લગી આવતું હોય છે અને સપોર્ટ પાસે 3-4 કેન્ડલનું એવું સ્ટ્રક્ચર બનાવે છે જ્યાંથી માર્કેટ પાછું રિવર્સ થતું હોય છે, બાઇંગ સાઇડ નીકળતું હોય છે. ઓકે મિત્રો, હું તમને ચાર્ટમાં દેખાડું કે માર્કેટમાં સ્વિંગ કેને કહી શકીએ આપણે. ઓકે, જુઓ મિત્રો, આ માર્કેટની આજની ઓપનિંગ પ્રાઇસ છે. અહીંયાથી માર્કેટે એક સારું એવું બાઇંગ બતાવ્યું, ઉપરની સાઈડ ગયું. હવે તમે જુઓ, અહીંયા 3-4 કેન્ડલનું એક માર્કેટમાં એક સ્ટ્રક્ચર છે. રાઈટ, જ્યાંથી માર્કેટ ડાઉન સાઈડ નીકળે છે. ઓકે, તો આને આપણે સ્વિંગ ગણી શકીએ. આવી રીતના મિત્રો માર્કેટમાં નીચેની બાજુ પણ હોય છે. તમે જુઓ, માર્કેટ સીધું અહીંયાથી બાઇંગ સાઈડ નીકળી ગયું છે. ઓકે, હવે ક્યારે નીકળ્યું છે? જ્યારે માર્કેટમાં અહીંયા તમે જુઓ, નીચે એક સપોર્ટ આવી ગયો છે. માર્કેટમાં 3-4 કેન્ડલનું ફોર્મ બનાવ્યું છે, સ્ટ્રક્ચર બનાવ્યું છે, ત્યાંથી માર્કેટ ઉપરની બાજુ ધીરે સ્લો એન્ડ સ્ટડી નીકળી ગયું છે. ઓકે, તો આને આપણે સ્વિંગ કહી શકીએ છીએ. રાઈટ, હવે મિત્રો, આપણે માર્કેટમાં એક વસ્તુ યાદ રાખવાની છે. જ્યારે પણ માર્કેટ એક સારું એવું બાઇંગ બતાવે છે અથવા સારું એવું સેલિંગ બતાવે છે અને માર્કેટ એક રેઝિસ્ટન્સ ઉપર જાય છે, ત્યારે આપણે માર્કેટમાં વેઇટ કરવાનો છે. માર્કેટ એક સ્વિંગ બનાવે એનો. ઓકે, હવે માર્કેટમાં તમે જોશો, માર્કેટ એક રેઝિસ્ટન્સ ઉપર પહોંચી ગયું છે. રાઈટ, અહીંયા માર્કેટે સ્વિંગ બનાવીને એક સેલિંગ સાઇડની એક રિજેક્શન કેન્ડલ બનાવે છે, ત્યાંથી માર્કેટ કન્ટિન્યુ ડાઉન સાઇડ કરે છે. ઓકે, હવે તમારે સ્વિંગને ટ્રેડ કઈ રીતના કરવો? હવે તમારે જોવાનું કે માર્કેટમાં જો માર્કેટે સ્વિંગ બનાવ્યો છે રેઝિસ્ટન્સ ઉપરથી, માર્કેટ ડાઉન સાઇડ નીકળી રહ્યું છે, તો તમે એના આગળના સ્વિંગને પકડી શકો છો, અથવા તો એ સ્વિંગને ટ્રેડ કરવો હોય તો એ સ્વિંગને પણ ટ્રેડ કરી શકો છો. પણ એ સ્વિંગ થોડોક રિસ્કી રહેશે. એના પછીના સ્વિંગને તમે ટ્રેડ કરશો તો તમે એક સારું એવું મોમેન્ટમ કેપ્ચર કરી શકો છો. અને સાઇડવેઝ માર્કેટ માટે તમારા માટે એક વિડીયો મેં બનાવેલો છે કે માર્કેટ સાઇડવેઝ કઈ રીતે બને છે, ક્યાંથી બને છે અને સાઇડવેઝ માર્કેટ કહેવાય કોને અને કેવી રીતે બને છે. રાઈટ, તો એ વિડીયો તમે જોઈ લેજો, એટલે સાઇડવેઝ માર્કેટ તમારે ટ્રેડ ના થાય. ઓકે, કારણ કે સાઇડવેઝ માર્કેટમાં પ્રીમિયમ ડીકે થતું હોય છે. રાઈટ, તો આવી રીતના આપણે સ્વિંગને ટ્રેડ કરી શકીએ છીએ. રાઈટ, સાઇડવેઝ માર્કેટમાં તમારે સ્વિંગ બને તો પણ તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે સાઇડવેઝ માર્કેટમાં પ્રીમિયમ લગાતાર ડીકે થતું હોય છે. ઓકે, પ્રીમિયમ ડીકેના હિસાબે આપણને લોસ થઈ જાય છે, કારણ કે મિત્રો, માર્કેટ સાઇડવેઝ હોય છે ત્યારે ઘણા બધા સ્વિંગ બનાવતું હોય છે. રાઈટ, માર્કેટ જો ડે હાઈ કાપતું ન હોય, ડે હાઈએ પહોંચીને એક સ્વિંગ બનાવતું હોય, ડે લોએ પહોંચીને સ્વિંગ બનાવતું હોય, આવા માર્કેટમાં તમારે સ્લો એન્ડ સ્ટડી માર્કેટ નીચે જતું હોય છે. એના હિસાબે પ્રીમિયમમાં મોમેન્ટમ મળતું નથી, એના હિસાબે લોસ થઈ જાય છે. રાઈટ, એટલે માર્કેટ મોમેન્ટમમાં આવે એની રાહ જોવાની છે, માર્કેટ એક સ્વિંગ બનાવે છે એની રાહ જોવાની છે. એટલે આપણે માર્કેટને આને સ્વિંગ કહી શકીએ છીએ. ઓકે, આવી રીતના સ્વિંગ ટ્રેડ થાય છે. રાઈટ, જો મિત્રો તમને વિડીયો જરાક પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડીયોને લાઇક કરી શકો છો. ઓકે, અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.